હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન. શું મિત્રો ધોરણ 10 ગણિતમાં તમને ભણવામાં તકલીફ પડે છે, અઘરું લાગે છે, તમારે 80માંથી 80 માર્ક મેળવવા છે, પરંતુ કોઈ પર્સનલ ગાઈડન્સની તમારે જરૂર છે, કોઈ પણ વસ્તુનું અવારનવાર રિવિઝન કરવું છે, તમે કોઈ પર્ટિક્યુલર ચેપ્ટર સમજો છો પરંતુ એ સમજ્યા પછી પણ તમે તેની ટેસ્ટ આપો છો તો તે ટેસ્ટમાં તમને ખૂબ મોટા પ્રમાણમાં ભૂલો પડે છે, હેતુલક્ષી પ્રશ્નોમાં ડાઉટ આવે છે, તો આ તમામનું સમાધાન છે વામજા એજ્યુકેશન એપ્લિકેશનના કોર્સિસમાં. આજે આપણે માહિતી મેળવવાના છીએ કે આપણી એપ્લિકેશનની અંદર ગણિત વિષય ધોરણ 10નું કેવી રીતના ભણાવવામાં આવે છે અને તમે કેવી રીતના તેની અંદરથી ભણો તો તમે 80માંથી 80 સ્કોર કરી શકો, તેના વિશેનું ગાઈડન્સ આજે હું તમને આપવાનો છું. આપણી એપ્લિકેશનમાં બે ટાઈપના કોર્સ છે. એક છે કોમ્બો કોર્સ કે જેની અંદર એક કોર્સ લીધા પછી તમામ સબ્જેક્ટ આવી જતા હોય, બરાબર. ગણિત હોય, વિજ્ઞાન હોય, સમાજ હોય, ગુજરાતી હોય, ઇંગ્લિશ હોય, સંસ્કૃત હોય, ઓકે. અને બીજો કોર્સ છે એ છે સબ્જેક્ટ વાઇઝ કોર્સ કે માની લો કે તમને ખાલી ગણિત વિષય જ અઘરો લાગે છે તો તમે માત્ર ને માત્ર ગણિતના જ પૈસા ભરો અને ગણિત વિષયનો જ કોર્સ ખરીદો, બરાબર. તો આ ટાઈપના બે અલગ અલગ કોર્સ છે અને બંને કોર્સની અંદર સરખી જ વસ્તુ હોય. માની લ્યો કે કોમ્બો કોર્સ છે તો આ જે સબ્જેક્ટિવ કોર્સ છે ખાલી ગણિતનો, તેમાં જે વસ્તુ હોય તે જ વસ્તુ કોમ્બો કોર્સમાં પણ હોય છે. તો ખાસ કરીને આપણે આ વિડીયોમાં એ સમજવાના છીએ કે વામજા એજ્યુકેશન એપ્લિકેશનમાં પછી તમે કોમ્બો કોર્સ લ્યો કે કોઈ સબ્જેક્ટિવ કોર્સ લ્યો, તેમાં ગણિત વિષય કેવી રીતના શીખવવામાં આવે છે એ પહેલી વસ્તુ જોશું. બીજી વસ્તુ એ જોશું કે તમારે જો 80માંથી 80 માર્ક મેળવવા છે, તમે વામજા એજ્યુકેશનનો કોર્સ ખરીદો કે બીજા કોઈ કોર્સ ખરીદો, બરાબર. તમારે 80માંથી 80 માર્ક લેવા છે તો તમારે કેવી રીતના પ્રિપેરેશન કરવાની, આ બે વસ્તુ આપણે શીખવાના છીએ. તો ચાલો ફટાફટ આપણે જોવો જોઈએ. ધોરણ 10 ગણિત. ગણિત વિષય જે સૌથી મુખ્ય વિષય કહેવામાં આવે છે અને સૌથી વધુ માર્ક પણ તેમાં કપાય છે અને સૌથી વધુ માર્ક પણ તેની અંદર આવે છે. ગુજરાતીમાં એમ કહે તમે ધારો કે 80માંથી 80 માર્ક લેવા તો તે લગભગ ઇમ્પોસિબલ હોય છે. આવી જાય કોકને, પરંતુ મોટા ભાગે ઇમ્પોસિબલ હોય છે કારણ કે ગ્રામરલી કંઈક મિસ્ટેક થઈ જાય. પરંતુ ગણિત વિષય એવો છે કે તમે 80માંથી 80 માર્ક લેવાનું ધારો, ઈચ્છો, એ પ્રમાણની વ્યવસ્થિત સાચા ગાઈડન્સ સાથે તમે મહેનત કરો તો 80માંથી 80 માર્ક 100% તેની અંદર આવે. જુઓ, આપણા કોર્સની અંદર કઈ કઈ વસ્તુ ભણાવવામાં આવે છે. સૌથી પહેલી ખૂબ અગત્યની વસ્તુ એ છે કે તમામ ચેપ્ટરની ઊંડાણપૂર્વકની સમજૂતી, અને આને આપણે શોર્ટમાં કહીએ છીએ થિયરી. કે જો તમે થિયરી વ્યવસ્થિત રીતના ભણી લ્યો તો પોણા ભાગનું ચેપ્ટર તમને ત્યાં ને ત્યાં આવડી જતું હોય. તમામ વિદ્યાર્થીઓને મોટા ભાગની ભૂલો હેતુલક્ષીમાં પડે, એટલે કે એક માર્કના ક્વેશ્ચનમાં પડે. અને આનું એકમાત્ર કારણ છે કે થિયરી વ્યવસ્થિત રીતના પાકી કરેલી નથી હોતી અથવા તો ભણેલી નથી હોતી. કારણ કે આપણે અત્યાર સુધી 9 ધોરણ સુધી તમે જોયું હોય તો આપણે થિયરીમાં એટલું ધ્યાન જ ન લીધું હોય. ધ્યાન દીધું હોય પરંતુ માત્ર ને માત્ર કોન્સેપ્ટ સમજવા માટે. બાકી ઘરે જઈને આપણે પ્રેક્ટિસ છે, રિવિઝનો છે, એ આપણે સ્વાધ્યાયના દાખલાની જ કરવાના હતા, બરાબર, કરતા હતા. પરંતુ ધોરણ 10માં આપણે થિયરીને પણ એટલું જ પ્રાધાન્ય ફરજિયાત આપવું જોશે 80માંથી 80 માર્ક મેળવવા છે તો. બીજી વસ્તુ, તમામ સ્વાધ્યાયની ઊંડાણપૂર્વક સમજૂતી આપવામાં આવશે, એટલે કે એક દાખલો ભણાવવામાં આવશે, એકય દાખલો એમાં છોડવામાં આવશે નહીં. એમના પછી સાથે સાથે તમને આઈએમપી પણ કહેતું જવામાં આવશે કે આ દાખલો આઈએમપી છે, આ બે દાખલામાંથી કોઈ એક દાખલો પૂછાય એવો છે, બરાબર. તો એ વસ્તુ તમને આમાં સાથે સાથે આપણા કોર્સની અંદર કહેવામાં આવશે. બીજી વસ્તુ, પાછલા વર્ષોમાં પૂછાયેલા પ્રશ્નો હશે તે તમને હાઇલાઇટ કરવામાં આવશે, એટલે કે આપણે કોઈ પર્ટિક્યુલર સ્વાધ્યાયનો દાખલો ભણીએ છીએ જે 2024ની એક્ઝામમાં પૂછાયેલો હોય, માર્ચ 2024માં, તો તમને કહેવામાં આવશે કે આ માર્ચ 2024માં પૂછાયેલો છે, સાથે સાથે માર્ચ 2022માં આ દાખલો, તેવી વસ્તુ તમને કહેવામાં આવશે. ત્યારબાદ અમુક દાખલા 12ના પાછલા વર્ષોના પેપરમાં પૂછાયેલા હોય કે રકમ ફેરવીને પૂછાયેલા હોય તો અલગથી તે દાખલાનું પણ સોલ્યુશન કરાવવામાં આવશે. બીજી વસ્તુ, ચેપ્ટર વાઇઝ ટેસ્ટ અને અન્ય ટેસ્ટ, એટલે કે દરેક ચેપ્ટરની 10માં 14 ચેપ્ટર છે તો 14 ચેપ્ટરની કુલ 14 ટેસ્ટ તમારી સમક્ષ આવશે. એ 14 ટેસ્ટને કહેશું આપણે ચેપ્ટર વાઇઝ ટેસ્ટ, કે તમે પહેલું ચેપ્ટર ભણી લીધું પછી પહેલા ચેપ્ટરની ટેસ્ટ દઈ દો, બીજું ભણ્યું બીજા ચેપ્ટરની ટેસ્ટ દઈ દો, બરાબર. તો આ રીતના ટેસ્ટો અને તેમનું સોલ્યુશન અવેલેબલ હશે. બીજી વસ્તુ, અન્ય ટેસ્ટ. અન્ય ટેસ્ટ એટલે શું થાય કે માની લો કે સર અમે ચેપ્ટરની તો પ્રેક્ટિસ કરી લીધી પરંતુ બોર્ડમાં તો
એક જ પેપરની અંદર તમામ ચેપ્ટરો આવવાના છે, બરોબર. આપણી ફર્સ્ટ ટર્મ એક્ઝામ એટલે કે પ્રથમ સત્ર પરીક્ષા આવશે તો એની અંદર તેનો કોર્સ આવશે, તો એની ટેસ્ટ એક જ પેપરની અંદર આખો કોર્સ આવરી લેતી ટેસ્ટ મૂકો ને તેવી અલગ અલગ આપણે ટેસ્ટો મૂકશું, જેની અંદર 1 થી 5 ચેપ્ટરની ટેસ્ટ, 6 થી 10 ચેપ્ટરની ટેસ્ટ હોય, ફૂલ કોર્સની અલગ અલગ ટેસ્ટો હોય, બરોબર. તો એવી આ બધી ટેસ્ટોમાં અન્ય ટેસ્ટની અંદર તેમનો સમાવેશ થશે. તો આટલી વસ્તુ મારા તરફથી તમને કરાવવામાં આવશે, ભણાવવામાં આવશે. આટલી વસ્તુ તમે જો વ્યવસ્થિત, હવે હું તમને નેક્સ્ટ સ્લાઇડમાં જે કહું છું એ પ્રમાણે તમે તૈયારી કરો તો તમે 100% એક્ઝામમાં 80માંથી 80 સ્કોર, 80માંથી 80 માર્ક આરામથી મેળવી શકો છો. પરંતુ એના માટે તમારે હવે હું કહું એ રીતના ભણવું પડે. પહેલી વસ્તુ, આપણો કોર્સ બનાવવા માટેનો હેતુ જ એ છે કે એક્ઝામમાં 80માંથી 80 માર્ક લેવા. પણ એવી રીતના કે માની લ્યો કે તમે ધોરણ 9 સુધી બહુ કંઈ ધ્યાન દીધું જ નથી, તમે ઠોઠ સ્ટુડન્ટ હતા અથવા તો એવરેજ સ્ટુડન્ટ હતા, તમારો પાયો કાચો છે, તો કાચો છે તો એને પાકો કરવો પડે. તો એ વસ્તુનું ધ્યાન આપણા કોર્સમાં દેવામાં આવશે કે તમે અત્યાર સુધી માપે મીડિયમ સ્ટુડન્ટ હતા, પરંતુ હવે તમે ધાર્યું છે 10મામાં 80માંથી 80 માર્ક લેવા છે તો તમે લઈ શકશો, કારણ કે એટલું ડિટેલમાં તમને ભણાવવામાં આવશે. તમે અત્યાર સુધી હોશિયાર સ્ટુડન્ટ જ હતા, બરાબર, તમે આગળ ખૂબ ધ્યાન દીધું છે બધી જ જગ્યાએ, તો તમને સહેલું છે 80માંથી 80 માર્ક મેળવવા. તો તેના માટે પણ આ કોર્સ છે. ઓકે, જો ભણવું કેવી રીતના, સૌથી પહેલી વસ્તુ કે થિયરીને તમારે ખૂબ સારી રીતે ભણવી. આમાં કોઈ કચાશ ચાલશે નહીં, એમાં કોઈ ઢીલ તમારે દેવાની નથી, બરાબર. અમુક ચેપ્ટરમાં તો કલાક 1.5 કલાકની થિયરી હોય તો એને પણ તમારે ધ્યાનથી જોવાની છે, ધ્યાનથી સમજવાની છે, ધ્યાનથી ભણવાની છે. નેક્સ્ટ વસ્તુ, વિષયવાર નોટ બનાવી. આ ખૂબ અગત્યની વસ્તુ છે. અલગ અલગ વિષયની અલગ અલગ નોટબુક બનાવો, જે નોટબુકની અંદર તમારી ભાષામાં તમારા અક્ષરે આખી નોટ બનેલી હોય. આપણા કોર્સની અંદર જે કાંઈ વિડીયોની અંદર PDF નોટ બનશે તે નોટ તમને તમામ પ્રોવાઈડ કરવામાં આવશે જ, પરંતુ સૌથી બેસ્ટ નોટ એ તમે તમારી જાતે બનાવેલી નોટ હોય તે કહેવાય. અને આ નોટની અંદરથી જ પછી વાંચવાનું હોય, રિવિઝન કરવાનું હોય, બધી જ વસ્તુ પછી તેની અંદરથી કરવાની હોય. એટલે વિષયવાર નોટ ન બનાવતા હોય તો વહેલી ટકા સમજીને બનાવવા માંડજો અને તમારી તૈયારી સરસ રીતના કરવા માંડજો. કલરફુલ નોટ બનાવો, એકદમ સ્વચ્છ નોટ બનાવો, જોઈને મજા આવે એવી નોટ બનાવો, બરાબર. છૂટું લખો. તો વિષયવાર નોટ બનાવો, અને નોટ બનાવતી વખતે લોભ કરવાનો નહીં. લીટીઓ જ્યાં જરૂર જણાય ત્યાં છોડવાની જ. અલગ અલગ કલરની પેન વાપરવી હોય તો વાપરવાની જ. જ્યાં પેન્સિલનો યુઝ કરાતો હોય ત્યાં પેન્સિલનો જ યુઝ કરવો, બરાબર. એવી રીતના નોટ બનવામાં કોઈ જાતની કંજૂસાઈ, કોઈ જાતની કચાશ આપણે રાખવાની નથી. બીજી વસ્તુ, મેં દાખલો ગણાવી દીધો, તમને આવડી જશે. તમે સૂતા કોર્સ જોતા છો તો કોઈ વાંધો નથી, જોવો સૂતા જુઓ, બેઠા જુઓ, એ તમને મજા આવે એમ તમે જુઓ. તમે વિડીયો જોશો તમને દાખલો એક આવડી જશે, સમજાઈ પણ જશે. પરંતુ તમે જ્યારે જાતે કરવા બેસશો અથવા તો ટેસ્ટમાં તમે જ્યારે જાતે ગણશો ત્યારે તમને એમાં જોશો તો તમને થોડીક ભૂલ પડશે, અમુક વસ્તુ ભૂલાઈ જાય. એનું એકમાત્ર કારણ છે કે તમે લખીને ગણીને પ્રેક્ટિસ કરેલી નથી, બરાબર. તો કોઈ વસ્તુ તમે જ્યારે વિડીયોમાં જોવો છો, શીખો છો, તો તેની અવારનવાર દાખલાઓને જાતે ગણીને પ્રેક્ટિસ કરવી. આ કરશો એટલે તમારું એ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. કોઈ પણ પર્ટિક્યુલર સ્વાધ્યાય આખું શીખી લ્યો, પછી ગણીને પ્રેક્ટિસ કરો. 1 વાર ગણો, 2 વાર ગણો, 10 વાર ગણો, 100 વાર ગણો, તમારી જેટલી તેવડ એટલી વાર તમે ગણો, બરાબર. બીજી વસ્તુ, સમયાંતરે રિવિઝન કરવું. જ્યારે કોઈ વૃક્ષ આપણે વાવીએ તો સમયાંતરે તેમાં પાણી પાવવું પડે, કારણ કે પાણી આપીએ તો તે છે ગ્રો કરે, તો તે મોટું થાય. એવી જ રીતના જ્યારે આપણે કોઈ વસ્તુ શીખીએ છીએ, પછી હું શીખું કે તમે શીખો, થોડાક સમય પછી તે વસ્તુ ભૂલાવાની જ છે, કારણ કે આપણે બધા માણસ છીએ, કોઈ રોબોટ નથી કે કોઈ કોમ્પ્યુટર નથી. બધા જ ને ભૂલાય, તમને ભૂલાય એમ મને ભૂલાય ને બધાને ભૂલાય. પરંતુ એના માટે આપણે રિવિઝન કરવું પડે, કે રિવિઝન કરો તો પાછું યાદ થઈ જાય. 2 થી 3 વાર તમે રિવિઝન કરો તો પછી ભૂલાવાની જે સમયગાળો છે તે ખૂબ વધી જાય, બરાબર. તમે એક વખત કોઈ વસ્તુ ભણો છો તે અઠવાડિયા પછી ભૂલાઈ જ જાય, પરંતુ એક વખત ભણો છો, અઠવાડિયા પછી તમે તમારી નોટમાંથી રિવિઝન કરી લ્યો તો પછી એ વસ્તુ 2 મહિના સુધી તમને યાદ રહે. 2 મહિના પછી ભૂલાય,
પછી તમે 2 મહિનાના સમયગાળામાંય તમે પાછું રિવિઝન કરી લ્યો છો તો એ વસ્તુ વર્ષ દિવસ પછી ભૂલાય. વર્ષ દિવસમાંય તમે એનું રિવિઝન કરી લ્યો તો એ વસ્તુ 3 વર્ષ સુધી યાદ રહે. બરાબર, એવી રીતના યાદ રહેવાનો સમયગાળો જેટલું રિવિઝન જાજુ કરો એટલો વધતો જતો હોય છે. કોઈ પણ વસ્તુ ભણવામાં 1 કલાક, બરાબર, 1 કલાકનો સમયગાળો લાગતો હોય તો તેનું રિવિઝન કરતાં માત્ર ને માત્ર 15 મિનિટનો સમય લાગે, પછી પાછી 1 કલાક લાગે નહીં. એટલે રિવિઝન ખાસ કરવું જોઈએ. અને જેટલી ટેસ્ટ હું એપ્લિકેશનમાં તમને પ્રોવાઈડ કરાવું એટલી ટેસ્ટ તમારે ખાસ આપવાની. સાથે સાથે પાછલા 5 વર્ષના પેપર પણ પ્રોવાઈડ કરાવું તો તમામ પેપરો પણ તમારે જાતે ગણવાના અને જે કાંઈ ડાઉટ આવે તે ડાઉટ તમારે સોલ્વ કરી દેવાનો છે. બરાબર, તો આ છે મિત્રો આપણા કોર્સની વસ્તુ. અત્યારે હું તમને માત્ર એક તમારા ગણિત સબ્જેક્ટનો જ કોર્સ ખરીદવો છે તો એના માટેના ભાવ કહી દઉં છું. કોમ્બો કોર્સના તમે એપ્લિકેશનમાં ભાવ જોઈ શકો છો. મારા મત પ્રમાણે જે કોમ્બો કોર્સ છે કે એક જ કોર્સની અંદર તમામ સબ્જેક્ટ આવી જાય છે તે કોર્સ લેવો વધારે સારો છે. પરંતુ જો કોઈને ખાલી ગણિત જ લેવો છે તો તેના ભાવ આ પ્રમાણે છે કે એમાંય આપણે અનુકૂળતા આપી છે કે તમારે માત્ર ટ્રાય કરવા માટે 3 મહિનાનો જ લેવો છે, 6 મહિનાનો જ લેવો છે કે ખાલી વર્ષ દિવસનો લેવો છે તો તમે તમારી અનુકૂળતા પ્રમાણે લઈ શકો છો. 3 મહિનાના કોર્સનો ભાવ 996 રૂપિયા છે, પરંતુ 50% ડિસ્કાઉન્ટ સાથે અત્યારે માત્ર ને માત્ર 498 રૂપિયામાં અવેલેબલ છે. 6 મહિનાનો કોર્સ છે એ 1396 રૂપિયાનો છે, પરંતુ 50% ડિસ્કાઉન્ટ સાથે 698 રૂપિયામાં છે. બરાબર, અને 12 મહિનાનો કોર્સ છે એ 1996 રૂપિયાનો છે, 50% ડિસ્કાઉન્ટ સાથે 998 રૂપિયામાં અવેલેબલ છે. બરાબર, વિચાર કરો, આખું ધોરણ 10નું ગણિત વર્ષ દિવસ 998 રૂપિયામાં ભણી શકો. 1000 રૂપિયા કરતાં ઓછો ભાવ છે. ગુજરાતમાં સૌથી ઓછો ભાવ અને સૌથી શ્રેષ્ઠ વસ્તુ આપણા કોર્સની અંદર છે. બીજી એક વસ્તુ કહેવાની રહી ગઈ, સૌથી અગત્યની વસ્તુ કે તમારે કોઈ ડાઉટ આવે છે તો ડાઉટ સોલ્વિંગ નામનો ઓપ્શન છે. તમારા ડાઉટ પણ સાથે સાથે આપણા કોર્સની અંદર સોલ્વ થશે. અને તમામ કોર્સ છે તે રેકોર્ડેડ કોર્સ રહેશે, નો ડિસ્ટર્બન્સ કોર્સ રહેશે. લાઈવ કોર્સની અંદર ઘણા બધા ડિસ્ટર્બન્સ હોય અને માની લો કે હું લાઈવ કોર્સ અત્યારે લઉં છું, બરાબર, એની અંદર હું ભણું છું અને મારી સાથે સાથે બીજા 1000 છોકરાઓ ભણે છે તો શું હજારના ડાઉટ સોલ્વ થશે? તમે જ કહો છો, નહીં થાય. પરંતુ કોઈ રેકોર્ડેડ કોર્સ લઉં અને એની અંદર એક ડાઉટ સોલ્વિંગ નામનો ઓપ્શન હોય કે જેવો હું કોઈ ડાઉટ પૂછું એવો તરત થોડાક સમયમાં ત્યાંથી રિપ્લાય આવી જતો હોય, એવી કોઈ વસ્તુ મળે તો બસ એ જ વસ્તુ આપણા કોર્સની અંદર છે. પછી લાઈવ કોર્સની અંદર કોઈ વ્યક્તિ ડાઉટ પૂછે છે, તે ડાઉટ મારે નથી હોતો, પરંતુ સર તે ડાઉટને સોલ્વ કરાવે છે તો એ ડાઉટ મારે ફરજિયાત જોવો જ જોશે ને એમાં મારો ટાઈમ બગડશે જ. બરાબર, પરંતુ રેકોર્ડેડ કોર્સ ફૂલ્લી એડિટેડ કરેલો કોર્સ હોય છે, એડિટ કરેલો કોર્સ હોય છે અને એકદમ વ્યવસ્થિત રીતના સારી ક્વોલિટીવાળો કોર્સ હોય છે. સારી ક્વોલિટી એટલે કે ઓડિયો ક્વોલિટી બેસ્ટ હોય, ઘોંઘાટ ન આવતો હોય, વિડીયો ક્વોલિટી બેસ્ટ હોય, સાથે સાથે આપણા તમામ કોર્સની અંદર નોટ પણ ખૂબ સારી બનતી હોય અને એ નોટ પણ તમને PDF સ્વરૂપે પ્રોવાઈડ કરવામાં આવતી હોય છે. અને આ તમામ કોર્સ તમે વામજા એજ્યુકેશન એપ્લિકેશનમાં ખરીદી શકો છો. તો પ્લે સ્ટોરમાંથી વામજા એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરો અને સરસ રીતના કોર્સ ખરીદો. હજી એક અગત્યની વસ્તુ કહી દઉં કે જો 15મી ઓગસ્ટ આવે છે તો તેનો તમે લાભ મેળવવા માગતા હોય તેની ઓફરનો, તો અલગથી 15% ડિસ્કાઉન્ટ અત્યારે આપણી એપમાં ચાલે છે. આ ભાવથી અલગથી 15% ડિસ્કાઉન્ટ, આ 50% ડિસ્કાઉન્ટ તો છે, એના સિવાયની 15% ડિસ્કાઉન્ટ આમાં અત્યારે મળે છે. પરંતુ 15મી ઓગસ્ટ સુધીની આ ઓફર છે, તો જલ્દીથી તમે કોર્સ લઈ શકો છો. અને કાંઈ પણ પ્રોબ્લેમ આવે તો આ નંબર છે 94 295 377 44. બરાબર, આની અંદર સવારે 9 વાગ્યાથી લઈ અને સાંજે 6 વાગ્યા સુધીમાં ગમે ત્યારે તમે ફોન કરી શકો છો. પરંતુ શરત એટલી કે 9 થી 6 વાગ્યા સુધીમાં તમારે ફોન કરવાનો છે. મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. બાય બાય. ધન્યવાદ.